સમાચારથી ધારી તાલુકાના ગોપાલ ગ્રામમાં આજ રોજ અયોધ્યાથી ભગવાન શ્રી રામની અક્ષય કળશ યાત્રાનું ગોપાલ ગ્રામ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જેમાં રામજી મંદિર ખાતે પૂજા અર્ચના કરવામાં આવી તેમજ મહિલાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। વિવિધ સંસ્થાઓ દ્વારા તેમજ અનેક લોક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ગોપાલ ગ્રામ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ યાત્રામાં સરપંચ હરેશભાઈ વાળા, મેરામભાઈ વાળા, સનીભાઈ વાળદોરિયા, સંજયભાઈ તેમજ મહિલા મંડળના પ્રમુખ કિરણબેન સહિત આગેવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી। જી સાહેબ, આપનું નામ, ગામ ને આજ કયા પ્રકારનું આયોજન હતું? ગોવિંદભાઈ ટીમ્બડિયા, અમરેલીથી આવ્યો છું। ખાસ તો ગોપાલ ગ્રામમાં અયોધ્યાથી આવેલા અક્ષત અહીંયા લઈને આવ્યા અને અહીંયા કળશ યાત્રાનું આયોજન થયું। મેરામભાઈ, જુનીભાઈ, સરપંચ સાહેબ અને બધા મંદિરના પૂજારીઓ અને ગામના માતાઓ બહેનો પણ આ કળશ યાત્રામાં જોડાયા। ખૂબ આનંદ થયો। ગોપાલ ગ્રામ ગામના બધા વતીને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ અને મારું ગામ અયોધ્યા ધામ એવું પવિત્ર વાતાવરણ ગોપાલ ગ્રામમાં બન્યું છે। આ અમને ખૂબ આનંદનો વિષય છે। રિપોર્ટર પ્રતાપવાળા, સંબંધ ભારત ન્યૂઝ, ધારી, અમરેલી।